પિતાજી આપવા છે. આ મોકો સંયોગ એવો બન્યો કે 85-87 વર્ષની ઉંમરે મારા પિતાજીનું દેહાંત થયું અને એ નિમિત્તે મને એવું થયું કે ચાલો બાળકો સાથે 5 મિનિટ વાતો કરીએ. સંભળાય છે ને પાછળ સુધી? 5 મિનિટ વાતો કરીએ અને એક ગીતાજી તમને આપવા છે. હવે ગીતાજી પુસ્તક એવું છે, કૃષ્ણ ભગવાનના મુખેથી બોલાયેલી, એના હાથેથી લખાયેલી આ ગીતા. પછી કોઈ પણ ધર્મ હોય, જો આ તમે શાળામાં બેઠા છો તો આમાં મુસ્લિમ બાળકો પણ હશે, હિન્દુ બાળકો પણ હશે, પણ એને એ પુસ્તકને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. એટલે એ પુસ્તકમાંથી તમે એક જ શ્લોક વાંચશો રોજનો, તો એમાંથી તમને તમારા જીવનમાં નડતી તમામ મુશ્કેલીઓનો તમને હલ એમાં મળશે, એમાં જવાબ મળશે. હું અહીંયા 4 ધોરણ સુધી કરલા પ્રાથમિક શાળામાં ભણ્યો, 4 ધોરણ સુધી. ત્યારે આપણું અત્યારે જે ગામનું મંદિર છે ત્યાં સાહેબ અમારી શાળા હતી. 3 જ વર્ગ હતા, 3 જ રૂમ હતા અને 3 રૂમની અંદર 6 ધોરણ હતા. એટલે એક રૂમની અંદર 2 ધોરણ ભણતા અને ખાલી 2 જ શિક્ષકો હતા. તોય આજે અમે ભણી અને આ કક્ષાએ પહોંચ્યા છીએ. એટલે કદાચ તમારા મનમાં એવું થતું હોય કે આવી નાની શાળા, ગામડાની શાળા, પણ એવું નથી સાહેબ. તમે અત્યારે તો આધુનિક યુગ છે, ગૂગલનો સમય છે. તમે ગૂગલ કરશો તો હમણાં તમને ખબર હોય તો એક દુનિયાનો મહાન ફૂટબોલર ઇન્ડિયામાં આવેલો, કે યાદ છે કોઈને? ખબર છે નામ એનું? મેસી. ઓકે, હવે એનું તમે વાંચશો ને તોય તમને ખબર પડશે કે એણે એનું બાળપણ એક નાના ગામડામાં વિતાવેલું અને પૂરું ભણેલું નથી. જ્યારે આજે તમારી પાસે બધી જ સુવિધાઓ છે, સારી શાળા છે, સારા શિક્ષકો છે, અહીંયાથી તમે ઊભા રહો તો કુદરતી વાતાવરણ તમને મળે છે. આટલી સરસ સુવિધા મેળવી અને તમે તમારા જીવનને સારી રીતે સફળ બનાવી શકો. હું તમને એક વાત કહું